વાંચી છે કે માત્ર સહી? બહેન છે તારી સાથે છે? ના ના. શું તમે કહો છો કે નોનવેજ ન ખાવું જોઈએ, પણ જ્યારે જંગલી પ્રાણીઓ શાકાહારી પ્રાણીઓને ખાય છે? ત્યારે આપણને કે તેમને ખરાબ નહીં લાગતું હોય? તમે કૂતરો નથી ને, ખરું ને? તમે શિયાળ પણ નથી, તમે વરુ પણ નથી. તો જંગલી પ્રાણી શાકાહારીને, સસલાને કે ગમે તેને ખાય છે. તેને ખાવા દો ને. એ બિચારો તો પ્રાણી છે, તેને તો કંઈ સમજ જ નથી. કુદરતે તેને જેવું પ્રોગ્રામ કર્યું છે તે બિચારો એવું જ કરશે. તેની પાસે કોઈ વિકલ્પ જ નથી. પણ તમે તો બુદ્ધિશાળી છો, તમારી પાસે વિકલ્પ છે ને? છે ને? કોઈ કહે કે સિંહ પણ તો હરણને ખાય છે. અરે સિંહ તો નગ્ન સૂઈ જાય છે. તમે કપડાં કેમ પહેર્યા છે? સિંહ તો બ્રશ પણ નથી કરતો અને ખુલ્લામાં શૌચ કરે છે. તમે સિંહ નથી બેટા, એટલે પેલા ઉદાહરણો તમારા પર લાગુ નથી પડતા. પણ તમે તો નાના છો. મોટા મોટા લોકો જ આવા ઉદાહરણો આપે છે. કહે છે કે પણ કુદરતમાં મોટી માછલી નાની માછલીને ખાઈ જાય છે. અને પહેલાં તો પૂંછડી બતાવો. તમે વાઘ છો એટલે તમે જઈને ભેંસને ખાવા માંગો છો તો પૂંછડી બતાવો. અને જો તમે વાઘ કે વરુ છો તો આ ટ્વિટર એકાઉન્ટ કેમ ચલાવી રહ્યા છો? જંગલમાં તો સોશિયલ મીડિયા નથી હોતું, પણ તમે તો ઇન્સ્ટાગ્રામ ચલાવો છો. તો તમારા સ્વાર્થને ન્યાયી ઠેરવવા માટે તમે પ્રાણીઓના ખરાબ ઉદાહરણો આપી રહ્યા છો. જો તમે પ્રાણીનું ઉદાહરણ આપતા હોવ તો પછી પ્રાણી જેવા જ બની જાઓ ને. પ્રાણીઓ તો લગ્ન પણ નથી કરતા. પ્રાણીઓ શાળાએ પણ નથી જતા. પ્રાણીઓ નોકરી પણ નથી કરતા. પ્રાણીઓનું બેંક એકાઉન્ટ પણ નથી હોતું. પ્રાણીઓ પાસે ભાષા નથી હોતી. પ્રાણીઓ શહેરોમાં નથી રહેતા. પ્રાણીઓ પાસે પાકા મકાનો નથી હોતા. પરંતુ જ્યારે માંસ ખાવાની વાત આવે છે ત્યારે આપણે કહીએ છીએ કે પ્રાણીઓ પણ તો ખાય છે. તો જો તમારે પણ પ્રાણીની જેમ જ માંસ ખાવું હોય તો પહેલા જંગલમાં જાઓ, આ ઘર છોડો અને પછી જંગલમાં જઈને પ્રાણીની જેમ પહેલા તો કપડાં ફાડી નાખો. સિંહ કપડાં પહેરે છે ખરો? તે સિવાય પ્રાણી ક્યારેય રાંધીને ખાય છે? પ્રાણીને જો માંસ ખાવું હોય તો તે જાતે જ શિકાર કરે છે અને કાચું પોતે જ ફાડીને ખાય છે. તમે એવી રીતે જ બકરાને ફાડીને ખાઈ બતાવો. કાલે તો તેને પકડીને જ બતાવો. પ્રાણી તો ઘણી મહેનત કરે છે. સિંહ એટલો દોડશે ત્યારે હરણને પકડશે. તમે દોડી દોડીને એક મરઘી પકડીને બતાવો. અરે ભૂખ્યા પેટે સૂઈ જશો તે વધુ સારું રહેશે. મરઘી પકડવામાં જ ભૂખ મરી જશે. હવે આ બધું તમને કોણે શીખવ્યું? આ શાળામાં ચાલે છે તે જ ને? શાકાહારી, સર્વાહારી, માંસાહારી. હા, ભણ્યા અને સવાલ પૂછ્યો. એ બધી ખરાબ વાતો ન વાંચતા. એ તમને જૂઠું ભણાવવામાં આવી રહ્યું છે. તેમાં એ જોવામાં જ નથી આવતું કે તમે પ્રાણી નથી, તમે એક સભાન વ્યક્તિ છો. બરાબર ને? એ ફૂડ ચેઇનના નામે તમને જૂઠું ભણાવી રહ્યા છે. લો બેટા.
એક રમતગમતને લગતો પ્રશ્ન છે. મારા પપ્પા અને હું સાથે બેડમિન્ટન રમીએ છીએ અને ક્યારેક ક્યારેક હું ઓવર એક્સાઇટેડ થઈ જાઉં છું. અને ઓવર એક્સાઇટેડ કેમ થાઉં છું? અને જ્યારે ઓવર એક્સાઇટેડ થઈ જાઉં છું ત્યારે મારું શટલ છૂટી જાય છે. આવું કેમ છે? જ્યારે તમને રમવા કરતાં સ્કોરની ચિંતા વધુ હોય ત્યારે. જ્યારે તમે શટલ કરતાં વિરોધી ખેલાડીને વધારે જોઈ રહ્યા હોવ છો. ત્યારે શટલ તો છૂટી જ જશે ને. જ્યારે તમે રમી રહ્યા હોવ ત્યારે તમારું ધ્યાન માત્ર રમવા પર જ હોવું જોઈએ. રમતમાં સ્કોર શું આવશે, તમારો વિરોધી તમારાથી પ્રભાવિત થશે કે નહીં, આ બધું મગજમાં ન આવવું જોઈએ. ઓવર એક્સાઇટમેન્ટ જેવું કંઈ હોતું નથી. આ માત્ર પ્રાથમિકતાઓની ટક્કર છે. કોઈ રમવા માટે રમે છે અને કોઈ કોઈને પ્રભાવિત કરવા માટે, ટુર્નામેન્ટ જીતવા માટે, મેડલ મેળવવા માટે રમે છે. તેની પ્રાથમિકતાઓ અલગ હોય છે. તેને રમવા સાથે ઓછો મતલબ છે અને બીજી વસ્તુઓ સાથે વધુ મતલબ છે. હવે તે રમી રહ્યો છે અને ત્યાં પ્રેક્ષકોમાં કોઈ બેસીને તેને જોઈ રહ્યું છે, તો તેની એક આંખ તેને જોઈ રહી છે કે હું પ્રભાવશાળી લાગી રહ્યો છું કે નહીં. સારું, હું રમી રહ્યો છું તો કોઈ મારો ફોટો પાડી રહ્યું છે, તો તે સ્મેશ મારતી વખતે પણ એવું જોશે. આમ ઉપર કૂદશે અને જોશે કે ફોટો પાડશો, પછી સ્મેશ મારશે. તો હવે શટલ તો છૂટી જ જશે ને. વાત સમજાય છે ને? જ્યારે રમો ત્યારે બસ રમો. રમવાથી શું મળશે, શું નહીં મળશે, કોઈ શું વિચારશે, તેનાથી કોઈ મતલબ નથી.